ગોધરા અને દાહોદ જિલ્લાના મુસાફરો માટે આવ્યા સારા સમાચાર। કાલથી દાહોદ વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સોમવારે દાહોદ વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરવામાં આવશે। કોરોના કાળમાં વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન બંધ થઈ ગઈ હતી। પંચમહાલ અને દાહોદ જિલ્લાના યાત્રિકો માટે લાઇફલાઇન સમાન ટ્રેન, નોકરિયાતો માટે ઇન્ટરસિટી ટ્રેન લાઇફલાઇન સમાન। પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ અગાઉ ટ્રેન શરૂ કરવા માટે રજૂઆત કરી હતી। વર્તમાન સાંસદ રાજપાલસિંહ જાદવે પણ ટ્રેન શરૂ કરવા માટે રજૂઆત કરી હતી। પંચમહાલ અને દાહોદ જિલ્લાના લોકોને ઇન્ટરસિટી ટ્રેન શરૂ થતાં ખૂબ જ ફાયદો થશે, કેમ કે ઘણા બધા નોકરિયાતો કે જે રોજે રોજ આ ઇન્ટરસિટી ટ્રેનનો ઉપયોગ કરી શકે છે। કોરોના કાળમાં વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન બંધ થઈ ગઈ હતી। પંચમહાલ અને દાહોદ જિલ્લાના યાત્રિકો માટે લાઇફલાઇન સમાન ટ્રેન, નોકરિયાતો માટે ઇન્ટરસિટી ટ્રેન લાઇફલાઇન સમાન। પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ અગાઉ ટ્રેન શરૂ કરવા માટે રજૂઆત કરી હતી। વર્તમાન સાંસદ રાજપાલસિંહ જાદવે પણ ટ્રેન શરૂ કરવા માટે રજૂઆત કરી હતી। પંચમહાલ અને દાહોદ જિલ્લાના લોકોને ઇન્ટરસિટી ટ્રેન શરૂ થતાં ખૂબ જ ફાયદો થશે, કેમ કે ઘણા બધા નોકરિયાતો કે જે રોજે રોજ આ ઇન્ટરસિટી ટ્રેનનો ઉપયોગ કરી શકે છે।